નમસ્તે, સ્વાગત છે મારી ચેનલ શબ્દોની સરવાણીમાં. આવતીકાલે આજે દશેરા અને દશેરા એટલે આપણે બધા જાણીએ છીએ કથા અનુસાર દશેરા એટલે ભગવાન રામે રાવણનો વધ કરી જ્યારે અયોધ્યા પાછા આવ્યા, વિજય મેળવ્યો હતો ત્યારે. તો દશેરા એટલે કે સત્યનો અસત્ય પર સત્યની જીત, બુરાઈ પર અચ્છાઈની જીત, એવા સંદર્ભમાં દશેરાની ઉજવણી થાય છે કે હંમેશા સારાની જીત થાય છે, સજ્જનતાની જીત થાય છે ને ખોટું હારે છે. એ સત્ય સનાતન છે, ભલે વહેલા મોડા પણ જીત હંમેશા સચ્ચાઈની જ થાય છે. તો પણ હા, આ સચ્ચાઈની જીત પાછળ સચ્ચાઈના રસ્તે ચાલવાનો એ રસ્તો ખૂબ ગભરો હોય છે અને આ રસ્તે ચાલતા વ્યક્તિને એ વ્યક્તિ સાથે બધાને વાકવું પણ બહુ પડે છે, એ વ્યક્તિને સંઘર્ષ પણ ઘણો કરવો પડે છે, ત્યારે જીત મળે છે. પણ ટકી રહેવું, સંઘર્ષમાં ટકી રહ્યા પછી એ જીતનું મોઢું જોઈ શકાય છે. તો સત્યની જીત હંમેશા એક વાત યાદ રાખવી, ગમે તે પરિસ્થિતિ આવે તો સત્યથી વિચલિત થવું નહીં, કારણ કે આખરે અંતમાં તો જીત સચ્ચાઈની જ થાય છે. અને પાપનો ઘડો ગમે એટલો ભરાય પણ ફૂટે છે તો ખરા જ, જરૂર ચોક્કસ ને ચોક્કસ ફૂટે છે, એનો કોઈ વિકલ્પ જ નથી. તમે ગમે એટલું કરી લો પણ પાપનો ઘડો ફૂટ્યા વગર રહેતું નથી અને કર્મનું ફળ મળ્યા વગર રહેતું નથી. લોકો કહે છે આવતા જન્મે આમ, તો હું અંગત રીતે એવું માનું છું, આવતા જન્મ જેવું કશું છે જ નહીં. જે છે એ બધું અહીંયા જ ભોગવવું પડે છે, કર્મનું ફળ અહીંયા જ મળે છે અને દરેક કર્મો સારા ખરાબ દરેક કર્મનું અહીંયા જ હિસાબ ચૂકવીને જવો પડે છે. તો બસ એટલું યાદ રાખ. આપણે ડરીએ છીએ, સીસીટીવી કેમેરા આજકાલ લગાવે છે તો એ કેમેરાની આપણને બીક છે, પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે આ કુદરતનો કેમેરો ઓનલાઈન 24 કલાક ઓનલાઈન છે. અને મારા મતે ચારિત્ર્ય એટલે સત્ય કે ચારિત્ર્ય, બિહેવિયર, તમારું ચારિત્ર્ય એટલે તમે બધાની સામે કરો તે નહીં, તમે એકલામાં જે વર્તન કરો ને એ તમારું ચારિત્ર્ય છે. તમને ખબર છે કે કોઈ નથી છતાં જે તમે વર્તન કરો છો એ તમારું ચારિત્ર્ય છે. બધાની સામે કરો એ નહીં, એ તો શો ઓફ છે કે તમે બધાને દેખાડવા જે કરો છો એ. પણ તમે એકલામાં હો ત્યારે જે તમારું વર્તન થાય છે એ ખરેખર તમારું ચારિત્ર્ય છે. તો સત્યની રાહ પર ચાલતા રહીએ, ભલે કાંટાળો છે રસ્તો, પણ એ રસ્તા પર જીત નક્કી છે. તો આશા કરું છું પસંદ આવશે. તો ભગવાન રામના દશેરાના તહેવારમાંથી આપણે શીખીએ ને સત્યનો વિજય થાય છે. તો આજકાલ ઘણા લોકો એવું કે સાચાનું ક્યાં કંઈક કશું થાય છે એવું સાંભળીએ છીએ કે કંઈ નથી મળતું, સત્યથી કંઈ નથી મળતું, પણ સંતોષ મળે છે. સત્યથી સંતોષ મળે છે, બીજું કંઈ મળે કે ના મળે, બીજું કંઈ ગમે ત્યારે મળે, પણ સંતોષ મળે છે કે તમે કંઈ ખોટું નથી કર્યું એનો સંતોષ, તમે કોઈનું કંઈ ખોટું નથી કર્યું, તમે કોઈની સાથે ખોટું નથી કર્યું, કે તમે તમારી સાથે ખોટું નથી થવા દીધું, એનો જે સંતોષ મળે છે ને એનાથી એક સારી ઊંઘ આવે, સંતોષની ઊંઘ આવે છે, સંતોષનો ઓડકાર આવે છે. અને ખોટું કરનાર વ્યક્તિ કદાચ દુનિયાને ખબર હોય કે ના હોય, પણ એનો આત્મા જાણતો હોય છે અને એ આત્મા એને અંદર ડંકે છે. એ પોતે જાણતો હોય છે કે એને કંઈ ખોટું કર્યું છે, ત્યારે એ વ્યક્તિને નિરાંતની ઊંઘ આવતી નથી અને એક પાપ કે એક ખોટા કર્મને છુપાવવા માટે વારંવાર હજારો કર્મ ખોટા કરે જાય છે અને એ ખોટાના દલદલમાં ધકેલાતો જાય છે. તો સત્યની રાહે ચાલીને પ્રતિષ્ઠા, પદ, પૈસો એ બધું કદાચ મોડું મળે અથવા ના મળે, પણ સંતોષ ચોક્કસ મળે છે, એવું મારા અનુભવે કહી શકું છું. નમસ્તે, જય હિન્દ, જય ભારત.